वेलकम बैक टू माय चैनल। કેવું લાગ્યું? નાવું છે પેટર્ન કાઢ્યા છે મીશો મીશો નાવું છે તાર હે ઓકે પેટર્ન કાઢી આપે એ ઉપર આવો મીશો જે તાર ફોટો પાડ ફોટા શું લાવી? હા શંખ તે શું ત્યાં? આમાંથી મોતી નીકળી ગઈ. મોતી નીકળી ગઈ? અંદર મોતી હોય એવું? ઓહો, એટલે સાઈડ થઈ ગઈ? ના હા એટલી નથી. નાનું બી હશે, નાનું બી હશે શંખ. ગાડીમાં પહેલા ગેરમાં રાખવાની. અહીંયા અમે ડે 2 માટે બીજા રિસોર્ટમાં આવ્યા હતા. આગળનો જે રિસોર્ટ હતો એ અલગ હતો અને આ રિસોર્ટ સેકન્ડ ડેનો રિસોર્ટ છે. અમે બંને દિવસ અલગ અલગ રિસોર્ટમાં રોકાયા હતા. બંને રિસોર્ટનો એક્સપિરિયન્સ લીધો. બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. બધું અંદર એવું ને એવું રહે, બગડે નહીં. આજે અમે બીજા રિસોર્ટમાં આવ્યા છીએ. છોકરી આજે બધા અસલ कैसे बुक करेंगे भाई આજે અમે ચિલ્ડ્રન ન્યુટ્રી પાર્ક આવ્યા છે. અહીંયાથી આવી રીતે ટ્રેનમાં જવાનું. આ ન્યુટ્રિશન પાર્ક છે. ટ્રેન મીકો ટ્રેન આવી રીતે ટ્રેનમાં જવાનું. इसी का मीको ट्रेन सब्जी तुमको भाती वो मेरे खेतों से आती, मीठे फल जो मैं उगाता वो माँ लेके तुम्हें खिलाती, चाहे हो वो दाल चावल या फिर हो रोटी का गेहूं, चना राजमा ज्वार बाजरा सब अनाज का स्रोत ही नहीं।
सुबह सुबह मैं जल्दी उठकर बीज लिए खेतों में जाता, हल बैलों के खेत में ट्रैक्टर से उसको फ्लो करते, ओके। वीडियो में आपने देखा ना, वो हल बैल के साथ खेत में उसको उपजाऊ बनाने के लिए जाता है। तो पीछे लाइन बना दी, अभी उसके अंदर वो सीड लगाएगा, ऐसे थोड़े थोड़े डिस्टेंस पर पूरे खेत में सीड लगाएगा, साथ में फर्टिलाइजर खाद भी डालेगा। અહીંયા ટ્રેનમાં જ પાછું બીજા સ્ટેશન પર જવાનું. अरे चाचू कहीं गया? वो तो गंदा हो गया। नमस्ते, मेरा नाम है जनार्दन और मैं दूध नगरी में रहता हूँ। मैं एक ग्वाला हूँ और स्कूल से आकर अपने पापा के साथ गाय और भैंसे चराने जाता हूँ। आपकी गाय और भैंस क्या क्या खाती है? क्या खाती है बेटा? आपको बोलो बेटा। ફરીને પાયોનગરીવાળા સ્ટેશન પર છોકરાઓને સમજાવવામાં આવે કે દૂધ કેવી રીતે આવે છે, કેવી રીતે દૂધમાંથી દહીં, છાશ, પનીર, ઘી કેવી રીતે બને છે, બહુ જ ડિટેલમાં સમજાવવામાં આવે છે. અને એ બધું સમજાયા પછી એ લોકોને એક ગેમ રમાડે છે. અને એ ગેમ આપણે જૂના જમાનામાં જેવી રીતે માખણ કાઢતા હતા એવી રીતે એ લોકોને રમાડી અને સમજાવે છે. એટલે બહુ જ સરસ હતું. આ એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો અમારો. गाय को बेटा घास के साथ साथ सूखा पौष्टिक चारा खिलाते हैं, समझ गए? થેન્ક યુ. બટરફ્લાયના સ્ટેશન પરથી અમે ગયા અન્નપૂર્ણા સ્ટેશન પર. અન્નપૂર્ણા સ્ટેશનમાં છોકરાઓને સમજાવે છે કે ફૂડનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી લાઈફમાં, કે આપણા મમ્મી કે કોઈ પણ આપણને બનાવીને આપે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બહુ જ ડિટેલમાં સમજાવે છે. सब अलग अलग जगह पे कर दो बेटा, चलो फटाफट आ जाओ। क्या डिस्कस बेटा, फिर ऊपर टच नहीं करना है। પછી અમે અગેન એના પછી ગેમ ઝોનમાં ગયા. ગેમ ઝોનમાં નાના છોકરાને રિલેટેડ બધી ગેમ્સ હતી, મોટા છોકરાને રિલેટેડ બધી ગેમ્સ હતી, સાયકલિંગ હતું અને બીજી ઘણી એક્ટિવિટી હતી. તો એમાં પણ છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું. નિશુ પછી ત્યાંથી અમારું નેક્સ્ટ સ્ટેશન હતું ભૂલભુલૈયા, મિરરવાળું ભૂલભુલૈયા. તો ત્યાં પણ બહુ છોકરાઓ એન્જોય કર્યું. અંદર લાઇટ્સ પ્રોપર નથી આવતી એટલે શૂટિંગ નથી થયું, પણ છોકરાઓને બહુ જ મજા આવી. અહીંયા અમારી ગાડી બગડી, સ્ટાર્ટર નથી વાગતું એટલે હવે ત્યાં ઊભા છે. આવું પણ થાય, જે ટ્રાવેલ કરવા નીકળીએ તો આવું પણ થાય. હે ને મીશુ?
અહીંયા ગરુડેશ્વર મહાદેવનું મંદિર છે આ. Look at the view. ડેમ છે ફાઇનલી ગાડી રિપેર થઈ ગઈ છે આફ્ટર 1 hour પછી. પછી ત્યાંથી અમારે 7:30નો સ્લોટ હતો નર્મદા આરતીનો. તો નર્મદા આરતી કરવી હોય જો તમારે તો એનો પણ બુકિંગ થાય છે, જે ઓનલાઈન બુકિંગ હોય છે. લગભગ 1100 રૂપિયા અરાઉન્ડ હોય છે બુકિંગ. તમે ત્યાં આગળ આરતી કરી શકો. પણ અમે ખાલી ત્યાં આગળ બેસવા અને જોવા માટે ગયા હતા. બહુ જ સરસ વ્યૂ હતો અને બહુ જ મજા આવી આરતી કરીને. નર્મદા આરતી પૂરી કરી. નર્મદા આરતી પૂરી કરીને હવે અમે જઈએ છીએ ત્યાં કાર પાર્કિંગ પાસે. આ અરાઉન્ડ 8:30નો વ્યૂ છે કે રોડ આખા સ્ટ્રીટ પર આવી રીતે લાઇટ્સ લગાવેલી હોય છે. આખા સ્ટ્રીટ પર અલગ અલગ ટાઈપની લાઇટ્સ હોય છે અને રાત્રે બહુ જ સરસ લાગે છે. અમે 10 વાગ્યા જેવા હોટલ રૂમ પર પાછા આવી ગયા. પછી અમે ડિનર કર્યું, ત્યાં હોટલમાં જ ડિનર કર્યું. અમારા સેકન્ડ ડેનો હોટલનો એક્સપિરિયન્સ થોડો એવો જ હતો, મતલબ એટલી સારી હોટલ અમને ના લાગી ફૂડ વાઇઝ. એવરીથિંગ ઇઝ ગુડ, ટેન્ટ ઇઝ ગુડ, પણ ફૂડ વાઇઝ એટલું સારું ના લાગ્યું. પણ અમે કિડ્સને લઈને ગયા હતા તો એમના માટે જમવાનું તો એ લોકોને ફાવ્યું નહીં એટલે બનાવ્યું અને દૂધ બનાવ્યું. કારણ કે હું છોકરાઓ સાથે હોઉં ત્યારે હું ઓલવેઝ કુકટોક સાથે કેરી કરું જ છું. ઓલવેઝ જ્યારે બી હું ટ્રાવેલ કરતી હોઉં તો કુકટોક તો સાથે રાખું જ છું. કારણ કે દૂધ ગરમ કરવું હોય કે એ લોકોને નાનું મોટું કંઈ ખાવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ. ઇલેક્ટ્રિક કુકટોક આવે છે જે એમેઝોન પર અવેલેબલ હોય છે. મારી જોડે પ્રેસ્ટીજનો છે તો એ બહુ હેલ્પફુલ થાય છે ટ્રાવેલિંગના ટાઈમમાં. તો એના પર હું બનાવી લઉં છું છોકરાઓ માટે. અને પછી અમારે નેક્સ્ટ ડે બરોડા માટે આવવા માટે નીકળવાનું હતું તો અમે તૈયારી કરી. પછી બીજે દિવસે સવારે અમે અરાઉન્ડ 10 વાગ્યા જેવું નીકળી ગયા તો અમે અહીંયા બરોડા 2:30 કે 3 વાગે પહોંચ્યા. અહીંયા અમારા ડે 2નો વ્લોગ એન્ડ થાય છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર યુટ્યુબ ચેનલ.